નકલ કરવાની બુદ્ધિ. નકલમાં અકલ ન વાપર્યો. નકલમાં માણસ અકલ નથી વાપરતો. કેવી રીતે? તો કે કોઈ ફિલ્મ સ્ટાર હોય, કોઈ સ્પોર્ટ્સમેન હોય, બરાબર ને, ટીવી ચેનલ ઉપર બધા જોતા હોય ને, કોઈએ ટી શર્ટ પહેર્યો, શર્ટ પહેર્યો, કોઈએ ઠંડુ કોલ્ડ ડ્રિંક પીધું, એટલે પછી બધા પાછળ ઈ કપડું લે, ઈ બ્રાન્ડ લે ને. હવે હકીકત એવી છે કે ઈ બ્રાન્ડ પહેરીને એને ફોટો પડાવવાના, વિડીયો ઉતરાવવાના એને કરોડો રૂપિયા લીધા હોય. એ બ્રાન્ડ હવે ઘણીક વખત ઘણા તો એવા છે કે આમ પાન મસાલા, હવે શરીરને નુકસાન કરનારું છે. એને પૈસાનો લોભ કેટલો છે કે તમારું જે થતું હોય થાય, મર ભાડમાં જાઓ. એને તો કંપનીવાળા પૈસા આપે છે ને, એટલે એ તો જાહેરાત કરવા માટે એ તૈયાર છે, ફોટો પડાવવા માટે તૈયાર છે, વિડીયો ઉતરાવવા માટે તૈયાર છે. તમારું જે થતું હોય થાય, મારે કાંઈ લેવા દેવા નહીં, એને તો પૈસા મળે છે. અને આપણે એને જોઈને નકલ કરી છે, કોઈકનું જોઈ. આમ તો એવું છે કે દુનિયામાં એક વસ્તુ શીખવાની કે આપણે દુનિયાની નકલ કરી એમની આપણી નકલ દુનિયા કરે એવા બનવાનું. જાહેરાતો જોઈ, દુનિયાના માણસને જોઈને આપણા કપડાં બદલવા ન જોઈએ. દુનિયાને જોઈને પોતાના કપડાં બદલી નાખેલો. દુનિયાને જોઈ અને ભક્તો પોતાનું ભોજન ન બદલાવાય. અને દુનિયાને જોઈને આપણે ભોજન બદલાવ્યું તો જુઓ ને, હવે ડખી થાય રહ્યા ને. સવાર પડે ને ગામડાનો એમ કેટલી મસ્તી, બાજરાનો રોટલો, હથેળી જેટલો જાડો રોટલો હોય ને તોય એ શરીરમાં પચી જતો તો રોગ નહોતા. અને હવાર પડતા હવે દુનિયાને જોઈને આપણે આપણું ભોજન ફેરવી નાખ્યું. દુનિયાને જોઈને આપણે આપણા વસ્ત્રો ફેરવી નાખ્યા. દુનિયાને જોઈને મા બાપ માયને ભરોસો નથી રહ્યો. ભક્તો, નકલ ક્યાં કરવાની, ક્યાં નહીં કરવાની. નકલ ભક્તો હંમેશા શ્રેષ્ઠ પુરુષોનું અનુસરણ કરવાનું. શ્રેષ્ઠ કોને કહેવું? તો કે જેને પોતાનું જીવન પરમાત્માના ચરણમાં સમર્પિત કર્યું હોય, એનું શ્રેષ્ઠ પુરુષનું પેલું લક્ષણ. જેને પોતાનું જીવન પરમાત્માના ચરણમાં સમર્પિત કર્યું હોય એ વ્યક્તિની ક્રિયા કેવી હોય? તો કે એનો એક એક શ્વાસ ભગવાન અને ભક્તો, ભગવાનના ચરણે સમર્પિત થયેલા ભક્તોને અર્થે હોય. બીજું તો કે ભગત હોય ને દુનિયાના દુઃખે દુઃખી થાય, એનામાં સહજમાં પરોપકાર વૃત્તિ હોય. સમજ્યા ને? એને શ્રેષ્ઠ કહેવાય.